ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હું છું ક્રિશ ને આજે તમને લઈ જઈશ એક સુરતની બહુ જ સુંદર પ્લેસ પર જે તમે મારા વિડીયોમાં જોઈ. હવે ઠંડીમાં તમે વિચારતા હશો કે ક્યાં ફરવા જાઓ. આ રોજના કામથી કંટાળીને બસ એક સન્ડે તો મળે છે એન્જોય કરવા માટે. તો ચાલો મારી સાથે વગર પાસપોર્ટ વિઝા વિદેશી મહેમાનને મળવા જઈએ અને સન્ડેને એન્જોય કરીએ. હું તમને પ્રોમિસ કરું છું કે સુરતમાં તમે આવો વ્યૂ ક્યારેય નહીં જોયો હોય. આ બર્ડ્સ ઓનલી ઠંડા પ્રદેશમાં રહે છે, એટલે આ બર્ડ્સ નવેમ્બરમાં આવે છે અને ફેબ્રુઆરીમાં પોતાના ઘરે રિટર્ન જતા રહે છે. મારા ફ્રેન્ડ્સ આ બર્ડને સિગલ કહે છે. આ બર્ડ્સ યુરોપ, રશિયા અને સેન્ટ્રલ એશિયાથી પોતાનું વિન્ટર વેકેશન કરવા સુરત આવે છે. અમારા સુરતી લાલાને ગાંઠિયા ખૂબ પ્રિય છે, પણ આ ગાંઠિયા બર્ડ્સ માટે અનહેલ્ધી છે. તો તમે ધ્યાન રાખજો કે એમના માટે ગાંઠિયા પાણીમાં ના નાખતા. આમ કરીને તમે નદી અને બર્ડ્સને બંનેને નુકસાન પહોંચાડો છો. Oh, oh, oh. તમે મારો વિડીયો જોયો, થોડા બ્યુટીફુલ સિનેમેટિક શોટ્સ જોયા. કાપી કિનારે આ પણ એક લોકેશન છે જ્યાં તમે આવી શકો છો, એડવેન્ચર ટ્રાય કરી શકો છો. પણ હા, અહીંયા થોડું રિસ્ક છે. અહીંયા સાપ અને કૂતરાઓ બહુ હોય છે, જેનાથી બચીને રહેવું. બાકી અહીંયાથી વ્યૂ એક નંબર આવે છે. એનો ઉપરનો સીન બતાવું. આ નજારો જોઈને એવું લાગે છે કે નેચર માટે સુરત સ્પેશિયલ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જો તમે અહીંયા આવ્યા હોય તો કોમેન્ટમાં મને જણાવજો ક્યાંથી તમે આવ્યા છો. મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવું તો નહીં ભૂલતા. બાય બાય.